હૈયું આનંદમાં ઝૂમી ઝૂમી જાય મારા બાપા આવ્યાનો આનંદ ઘણો થાય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુ ધર્મનંદન મહાવિચિંતયે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર 1008 સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર હો. અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સાણગાદીના આશ્રિત સહુ સંતો હરિભક્તો બંધુઓ, આજે આપણે ફૂલડોળનો ઉત્સવ, નરનારાયણ જયંતિ, તેના ઉત્સવ નિમિત્તે તે ઉત્સવ ઉજવવા પંચમહાલ મીરાપુર મુકામે ઘનશ્યામ બહારના દિવ્ય સાનિધ્યમાં આવ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ.
આજનો દિવસ પંચમહાલને માટે ફૂલડોળનો ઉત્સવ, બહુ આનંદનો દિવસ. બંગાળમાં નવરાત્રિ, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી, સુરતની ઉત્તરાયણ, અમદાવાદની દિવાળી, ગુજરાતની દિવાળી અને પંચમહાલ રાજસ્થાનનો ફૂલડોળ ઉત્સવ. બધાને તે ઉત્સવ આનંદને આપનારો ઉત્સવ એટલે રાજસ્થાન પંચમહાલ અને ફૂલડોળનો ઉત્સવ એ મુખ્ય ઉત્સવ. અને એવા આનંદદાયી પ્રસંગે આજે આપણે આ પાનમ ડેમના કિનારે ભગવાનના દિવ્ય સાનિધ્યમાં એ ઉત્સવનો લાભ લેવા આવ્યા છીએ. અને બધાને હરખ છે. એટલે અહીંના જે યજમાન બન્યા છે આજ ઉત્સવના, એ મીરાપુરા ગામના જે ભક્તો, જૂના મીરાપુરાના જે ભક્તોને આજુબાજુના વિસ્તારવાળા જે ભક્તો યજમાન બન્યા છે અને આ ઉત્સવને સંપન્ન કરવા જે કંઈ સેવાઓ કરી છે, ભગવાનને રાજી કરવા બાપાશ્રીની વાતોની પારાયણો કરાવી છે, અને આજના ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ અને દર્શનાર્થી બધા જ આ મુક્તાત્માઓને જમાડવા માટેની જે રસોઈ તૈયાર કરી છે, યજમાન બન્યા છે, આ બધા જ ભક્તો ઉપર, બધા જ પરિવારો ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજીમાં ખૂબ ખૂબ રાજી છે. અને તમે સૌએ જે સંકલ્પથી આ બધી પારાયણો સેવાઓ કરી છે, તમારા સંકલ્પ અંતર્યામી ભગવાને બધાના જાણ્યા છે, સાંભળ્યા છે, સ્વીકાર્યા છે. અને દિલના દરિયાઓ પ્રભુ જરૂર એ સંકલ્પ પૂરા કરશે અને કરશે. છેલ્લા 3-4 દિવસથી પંચમહાલમાં છીએ. બધા જ ભક્તોને જે ગામમાં જઈએ તેમને નવીન ઉત્સાહ. અમારે શોભાયાત્રા કરવી છે, અમારે શોભાયાત્રા કરવી છે, અમારે શોભાયાત્રા કરવી. એટલે એક ઠેકાણે આવી ગયું, ના, અમારે લાભ લેવો છે. અને બધા જ ગામમાં શોભાયાત્રાઓ યોજાણી, પારાયણો યોજાણી, એ બ્રહ્મયજ્ઞ યોજાણા. બધા જ ભક્તો ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સમજ્યમાં જ અંતરથી ખૂબ ખૂબ રાજી છે. જે ભક્તોએ આ બ્રહ્મયજ્ઞમાં યજમાન બન્યા તેમના ઉપર તો રાજી છે જ, પણ જે ભક્તો આ 3 દિવસથી લાભ લેવા આવી રહેલા છે અને આજે વિશેષ સંખ્યામાં આવવાના છે ને આવ્યા છે, લાભ લેવા આવનાર, લાભ લેનાર સર્વ ભક્તો ઉપર પણ આ પ્રભુ ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ જેવા બ્રહ્મયજ્ઞનું આયોજન કરનાર ભક્તો ઉપર રાજી છે ને, એવા ને એવા લાભ લેનાર સર્વ સંતો ભક્તો ઉપર ભગવાન એવા ને એવા અઢળક રાજી છે. બંધુ, ગઈકાલે આપણે વાત કરી હતી, આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન કેવા સર્વોપરી છે, કેટલા સામર્થ્ય યુક્ત છે, કેવી સુખમય મૂર્તિ છે. એમના મહિમાની, નિશ્ચયની વાતો આપણે વાગોળી હતી.
આજે ભગવાન દાદા ખાચરના દરબારમાં ગઢપુરમાં પોતાનો જે ઉતારો અક્ષર ઓરડી એની બાજુમાં જે ગંગાજળિયો કૂવો, જે કૂવામાંથી જળ લઈને ભગવાન દરરોજ સ્નાન કરતા, જે કૂવાના પથાર ઉપર બિરાજમાન તે ભગવાન દંત ધાવન કરતા અને અહીંયા સ્નાન કરતા, અને જેનું જળ ગંગાજી જેવું એકદમ સ્વાદિષ્ટ અને નિર્મળ, એવા ગંગાજળિયા કૂવાના પથાર ઉપર ભગવાન બિરાજમાન છે. એની બાજુમાં ઓટો અહીંયા બિરાજમાન છે. અને ભગવાને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. અને ભગવાનના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. અને તે સભામાં ભગવાનની આગળ સંતો દુઃખ સરોદા લઈને વિષ્ણુપદ ગાઈ રહ્યા છે. ભગવાનની કીર્તન ભક્તિ કરી રહ્યા છે. સુંદર મજાનો ભક્તિનો માહોલ જામ્યો છે. ભગવાન બધા જ કીર્તનો ગાય છે. શાંત ચિત્તે બધાનો ભક્તિભાવ નિહાળે છે અને અંગીકાર કરે છે. પછી કીર્તન ભક્તિની સમાપ્તિ થઈ. પછી શ્રીજી મહારાજ સર્વે સંતો પ્રત્યે બોલ્યા. મહારાજ આજે સંતોને પ્રશ્ન કરે છે. સભા બધાની બેઠી છે, ભક્તોની, સંતોની. પણ મહારાજ સંતો પ્રત્યે પ્રશ્ન કરતા કહે છે કે હે સંતો, ભગવાનનો ભક્ત હોય તે દેહને મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પહેલું જ વચનામું, ધર્મકુંડને આશ્રિત એવો ભગવાનનો ભક્ત પંચભૂતના દેહને મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામ પ્રત્યે જાય છે. બ્રહ્મરૂપ એટલે બ્રહ્મ એટલે ભગવાન. ભગવાન રૂપ થઈને, પુરુષોત્તમ રૂપ થઈને એ ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે. ભગવાનના પ્રતાપે, ભગવાનના યોગે, ભગવાનના આશ્રય, ભગવાનના નિશ્ચયના બળે અને ભગવાનની કૃપાએ અણુ જેવો જીવ એ ભગવાન રૂપ બન્યો. ભગવાનનું જેવું સ્વરૂપ રાવણ એવું જેવું ભગવાને એને આપ્યું. હવે ભગવાન જેવો એ ભક્ત બન્યો, એવું જ જેવું ઘનશ્યામ મહારાજનું રૂપ, એવું જ એ મુક્તાત્માનું રૂપ, જેવું ભગવાનનું સુંદરપણું એવું ને એવું એ મુક્તાત્માનું સુંદરપણું, જેવું ભગવાનનું તેજ એવું ને એવું એ મુક્તાત્માનું તેજ, બધું સમાન સમાન સમાન. તુલ્ય ભાવને ભગવાન પોતાના ઉપાસકને, પોતાના શરણાગતને પોતા તુલ્ય બનાવે છે. અને આવો બ્રહ્મરૂપ થયેલો, પુરુષોત્તમ રૂપ થયેલો ભક્ત મુક્તાત્મા એ ભગવાનના ધામમાં જાય છે. ત્યારે ભગવાનમાં અને મુક્તાત્મામાં કયો ભેદ રહે છે, જેને કરીને સામી સેવકપણું રહે છે. જેવા ભગવાન એવો ને એવો મુક્તાત્મા, તો પણ એ ભગવાન અને મુક્તાત્મામાં કયો ભેદ રહે છે, જેના કારણે સામી સેવક ભાવ રહે છે. કાંઈક ભેદ રહેતો હોય તો જ ઊંચ નીચનો ભેદ રહેતો હોય, શ્રેષ્ઠ કનિષ્ઠનો ભેદ રહેતો હોય તો શ્રેષ્ઠ પ્રત્યે જે કનિષ્ઠ હોય કાંઈક અહોભાવ વર્તે. એના વિશે દાસપણું પોતાનું રહે. કારણ કે ભગવાનની ઉપાસના એ કરીને, ભગવાનના આશ્રય કરીને, ભગવાનના નિશ્ચયના બળે કરીને
ભગવાનની કૃપાએ કરીને ઉપાસક ભક્ત એનો જીવ ભગવાન રૂપ થાય છે, ભગવાનના તુલ્યપણાને પામે છે. બધા સંતો વિચાર કરતા રહી ગયા, ખરી વાત, આ ભગવાનના યોગે કરી શરણાગત જીવ આ ભગવાન તુલ્ય બને છે. અને ધામમાં જાય છે. તો હવે કયો અંતરાય રહે છે જેને કરીને સ્વામી સેવક ભાવ રહે છે? બહુ ગળમથલ કરી, પ્રશ્નનો ઉત્તર કરવા પણ ઘણા મથ્યા, પણ જ્યાં જ્યાં ઉત્તર કરે મહારાજ કહે કે જેવા ભગવાન સ્વતંત્ર છે એવો એ મુક્તાત્મા પણ સ્વતંત્ર એને બનાવીએ છીએ અમે. અને જેવા અમે કાળ કર્મ માયાતના આવરણે રહિત છીએ એવું એ મુક્તાત્માને પણ અમે કાળ કર્મને માયાના આવરણથી રહિત કરીએ છીએ. બંધુઓ, આ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના એ કરીને એમની શરણાગતિ સ્વીકારવે કરીને એમના નિશ્ચયના સ્વરૂપ નિષ્ઠાના બળે કરીને એમની કૃપાનું પાત્ર બનવાથી જેવા ભગવાન સ્વતંત્ર છે એવો ને એવો ઉપાસક મુક્ત પણ સ્વતંત્ર બને છે. જેમ ભગવાનને કોઈ આવરણ નથી, કોઈની પરાધીનતા નથી, એમ ભગવાનના ઉપાસકે મુક્તાત્માને પણ કોઈનું આવરણ રહેતું નથી, કોઈની પરાધીનતા રહેતી નથી. એના પર કાળની અસર નહીં, કર્મની અસર નહીં, માયાની અસર નહીં. જેમ ભગવાન કાળથી પર છે, ભગવાન કાળ કર્મ અને માયાથી પર છે. ભગવાનના સ્વરૂપમાં કાળની ચેષ્ટા નહીં. આ દેખાતા સારા એ સંસારના દરેક દેહધારી ઉપર કાળની ચેષ્ટા. કાળે કહીને નાનો હોય મોટો થાય, મોટો થાય પછી જુવાન થાય, પછી પ્રૌઢ થાય, ઘરડો થાય, કાળે કહીને પાછો સંકોચાતો જાય અને પૂરો પાકી જાય એટલે કાળ કોર્યો કરી જાય. કર્મ જેવું જે જીવનું કર્મ હોય, સંસારના પ્રત્યેક દેહધારીને એના કર્મ પ્રમાણે સમયે સમયેનું ફળ મળતું જાય, સુખ દુઃખ. માયા એ સારા એ સંસારના દેહને માયા કેવી નચાવે છે, હોય કહીને દેખાય કહીને એમાં એને મોહાવે, દુઃખી દુઃખી કરી મૂકે. આ કાળ કર્મ માયા કોઈની ચેષ્ટા ભગવાનના સ્વરૂપને વિશે નથી. એની ચેષ્ટા તો નથી, પણ કાળ ભગવાન એક પ્રકૃતિ વિલાસથી આમ ખાલી આમ નજર કરણી કરે ને થરથર કંપતો અખંડ દોડ્યા કરે છે. લો, રાત્રિ ને દિવસ 24 કલાક કાળ ડ્યુટી ઉપર છે, ભગવાનને આદેશે કરીને, પ્રકૃતિ વિલાસે કરીને. કોઈનું નક્કી છે દિવસે જ મરણ થવાનું, રાત્રિએ નહીં. 12 વાગે જ થાય, 12 ને 1 નહીં. કોઈનું કઈ નક્કી ખરું? 24 કલાકમાં ખપે તે સમયે મૃત્યુ આવે. કાળ 24 કલાક ઘૂમ્યા કરે છે, એક ભગવાનની પ્રકૃતિ વિલાસે કરીને થરથર કંપતો થકો. કર્મ બધાને નચાવે છે, કર્મ સુખ દુઃખના ભોગી બનાવે છે, અને માયા બધાને નચાવે છે. પણ આ કોઈની ચેષ્ટા ભગવાનની મૂર્તિને વિશે નથી. અને જેવા ભગવાન સમર્થ છે એવો ને એવો ભગવાનનો ઉપાસક શરણાગત જીવ પણ આ શ્રવણ ભગવાનની કૃપાએ કરી એવો સ્વતંત્ર બને છે. એના પર કોઈ દેવ અદેવનો હુકમ નહીં.
કાળનો હુકમ નહીં, કર્મની કોઈ કારીગરી નહીં, માયાનો પણ કોઈ પ્રભાવ નહીં. અને એને માયાનું કોઈ આવરણ નડે નહીં ને માયાથી પર જે ઐશ્વર્યાર્થી એનું પણ આવરણ નડે નહીં. જેમ ભગવાન ચાહે ત્યાં ગતિ કરી શકે એમ એ ભગવાનનો ઉપાસક મુક્તાત્મા પણ ચાહે ત્યાં ગતિ કરી શકે. આ પોતા પર તો આવરણ નહીં, પણ જેમ ભગવાન ગમે તેવો પાપી જીવ હોય શું અને ભગવાનની દ્રષ્ટિ પડે તો મૃત્યુના મુખમાંથી પણ ભગવાન એને મુકાવી દે. શું? ભલે પાપી જીવડો રહ્યો પણ ભગવાનની દ્રષ્ટિ પડે ભગવાન મૂકી દે તો કાળ મૂકીને ભાગી જાય. જે જીવનું કર્મ અતિ ભૂંડું હોય, એના કર્મના ફળને ભોગવતો હોય, પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ પડે કર્મ માત્ર સાફ કરી નાખે. ભગવાનનું સામર્થ્ય છે. પોતા પર તો અસર નથી, પણ પોતાના શરણાગતને એના ઉપર પણ કાળની અસર નહીં, કર્મની અસર નહીં. માયા પણ ભગવાનના શરણાગતને નચાવી શકે નહીં. ભગવાનની ઉપાસના કરી આટલું સામર્થ્ય એ ઉપાસક મુક્તાત્મામાં આવે છે. જેમ ભગવાન સ્વતંત્ર ગમે તેવા પાપી જીવને કાળ લઈ જતો હોય મુકાવી દે, એમ ભગવાનના મુક્તાત્મા પણ એવો કોઈ પાપી જીવને યમના દૂત લઈ જતા હોય અને એમની દ્રષ્ટિએ પડે મૂકી દે તો એમને મૂકીને ચાલ્યું જવું પડે. ખુશાલ ભટ્ટ ગોપાલ સ્વામી સંત થયા પૂર્વે ખુશાલ ભટ્ટ, સાબરકાંઠા જિલ્લો, ઈડર, ટોડરા ગામ, પ્રાગટ્ય સ્થાન. કોઈક એક દિવસ ખુશાલ ભટ્ટ સવારે પ્રાતઃકાળમાં વહેલા બહિર્ભૂમિ ગયા હતા અને બહિર્ભૂમિ જઈને પાછા આવતા હતા અને એ સમયે યમના દૂત એક કરસમ નામનો સોની અને મહાપાપી નાસ્તિક, પાપી એ ખરો નાસ્તિક, પરમેશ્વર માને જ નહીં એવો, એના પાપના પરિપાક રૂપે એમના દૂત એને સદેહ બાંધીને ઢસડીને લઈ જતા હતા. લો, નહીં તો સામાન્ય પંચભૂતનો દેહ પડ્યો રહે અને જીવાત્માનું ઉત્ક્રમણ કરાવી પ્રેતનો દેહ બંધાવે. શું કરે? એમના દૂત પ્રેતનો દેહ બંધાવે, પછી એને મારતા પીટતા કષ્ટ આપતા લઈ જાય કર્મ પ્રમાણે. પણ આના એટલા બધા પાપને એવો નાસ્તિક એને સદેહ હાકળમાં બાંધીને ઢસડીને લઈ જાય, મારતા મારતા. એ ટોડરાની ભાગોળે ખુશાલ ભટ્ટ દિશાએ જઈને આવ્યા છે. આ માર્ગમાં જોયા, એમના દર્શન થાય, એમને ઝાંખા પડી ગયા તો મસ્તક હાથ જોડે મસ્તક નમાવ્યું. એટલે પેલા કૃષ્ણને થયું કે આવા યમના દૂત કોઈને હાથ જોડે ને કોઈને માથું નમાવે ને નમાવે. કોઈને હાથ જોડે યમના દૂત, બધાને પોકાર પાહેમામ બધાને પોકાર આવે. આવા યમના દૂત આમને પગે લાગે છે, માટે આ કોઈ સમર્થ પુરુષ હોવા જોઈએ. એટલે કૃષ્ણ તો બીજું નામ તો ઓળખતો નથી, નામ આવડતું નથી. મને હે મહાપુરુષ, શું કે? હે મહાપુરુષ, તમે અતિ સમર્થ છો. આ યમના દૂત કોઈને હાથ જોડે નહીં, એ તમને હાથ જોડે છે, માટે તમે અતિ સમર્થ છો. તો હે મહાપુરુષ, હું આ પાપી જીવડો આપને પ્રાર્થના કરું છું, મને આ યમના મારથી મુકાવો. શું સાધન શું કર્યા હતા જીવનમાં? પાપ જ કર્યા, કોઈ સારા સાધન કર્યા જ નથી, એટલે તો આ કષ્ટ આવ્યું છે. મને આ પાપથી મુકાવો, આ કષ્ટથી મુકાવો. આટલું જ ઉચ્ચારણ કર્યું હાથ જોડીને. ખુશાલ આમ દ્રષ્ટિ કરી, બહુ દયાળુ.
ફક્ત વાણીથી પ્રાર્થના કરી એમાં રીઝી ગયા, ચપટી મારી એમના ભાગી ગયા. હાશ, દર્શન કે નવા અવતારે આવ્યો. કુશાલ ભટ્ટ કે હા તું નવા અવતારે આવ્યો, હવે તારે તારા ઘરે જવાનું નથી. અહીંથી પરબારો જા, તું ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહે. તને આ દુઃખ બધા મુકાયો છે. આમ બંધુ પાપી જીવને એના ફળના સ્વરૂપે એમના દૂત લઈ જતા હોય તો એના પાસેથી પણ મુકાવાનું સામર્થ્ય આવા મુક્ત પુરુષનું છે. ભગવાનની ઉપાસના એ કરી આવી સ્થિતિને પામ્યા જે ઉપાસક, એમાં બંધુ ભગવાનની કૃપાએ કરીને આવું સામર્થ્ય ખીલે છે. એની પાસે કાળ એમના પર તો સામર્થ્ય ચલાવી શકે નહીં, પણ એમની દ્રષ્ટિમાં જે આવે ને એને પણ કાળના પાશમાંથી, મૃત્યુના પાશમાંથી છોડાવી દે. આવા સમર્થ થાય છે. આવી રીતે કર્મ પણ બાળી દે. હો, સંકલ્પ કરે, હું આ તારા કર્મ, જા બળ્યા તારા કર્મ, આટલું કહે, કર્મ માત્ર ખોવાઈ જાય, બળી જાય. ચોખ્ખો કરી મૂકે જીવાત્માને, એ દુઃખમાંથી મુક્તિ આપી દે. એમનો રાજીપો થાય તો માયા બિચારી એ ભક્ત સામે દ્રષ્ટિ પણ કરી શકે નહીં, એટલું એમાં સામર્થ્ય ખીલે. ભગવાન જેવા સ્વતંત્ર, ભગવાનની ઉપાસના એ કરી આવો મુક્તાત્મા પણ આવો સમર્થ સ્વતંત્ર બને. ભગવાન જેમ કાળ કર્મમાંથી રહિત, એની દ્રષ્ટિમાં જે આવે એને પણ કાળ કર્મમાંથી રહિત કરી દે, તે જ પ્રકારે આવો મુક્તાત્મા પણ પોતે તો કાળ કર્મમાંથી રહિત બને જ છે, પણ એની દ્રષ્ટિમાં આવનાર જીવ, પાપી જીવને પણ કાળ કર્મમાંથી રહિત કરી દે છે. આટલું સામર્થ્ય પામે છે. હવે બંધુઓ કે ભગવાનમાં એમાં શો ભેદ રહે કહો લો સંતોને. કે બધા માથું ફરતી માથું ખંજોળતા કરી મૂક્યા ભગવાને બધાને. બહુ સંતો મથ્યા, પણ સંતોથી, કોઈ સંતથી યથાર્થ ઉત્તર થયો નહીં. ત્યાં બધા સંતોએ હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, આપના પ્રશ્નનો ઉત્તર આપ પોતે કરશો તો જ થશે, માટે મહારાજ કૃપા કરીને આપ ઉત્તર આપો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતો, ભગવાનનો જે ભક્ત છે, સ્વામિનારાયણ ભગવાનનો જે ઉપાસક છે, એ ભક્ત, એ ઉપાસકે બંધુઓ સ્વામિનારાયણ ભગવાનને જેવા જાણ્યા, એમને જેટલી શોભાએ યુક્ત જાણ્યા, જેટલા સામર્થ્ય યુક્ત જાણ્યા, જેટલી સુંદરતાએ યુક્ત જાણ્યા, જેટલા મહિમાએ યુક્ત જાણ્યા, પ્રતાપે યુક્ત જાણ્યા, ભગવાન એ ઉપાસકને એટલું ને એટલું, જેટલું જાણ્યું એટલું લે બેટા લઈ જા, ખુલ્લા હાથે જેટલો મહિમા લઈ જા. ચિંતામણી પાસે ચિંતવીએ, લો ઢગલા, જેટલું ચિંતવો એટલું લો. ચિંતામણી દુબળી થાય, ખપે એટલું ચિંતવીને લો. જેટલું ચિંતવો એટલું ગાર્ડન ખટારા આપે, પણ એક દુબળી થાય નહીં. એમ ભગવાનનો જેટલો મહિમા સમજાય છે ને બંધુઓ, આપણને મળ્યા સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. અનંત કોટી બ્રહ્માંડના કર્તા હર્તા નિયંતા છે. બધા જ જીવના કર્મફળને આપનારા છે. અને એમનું અપાર તેજોમય સ્વરૂપ, એની કોઈ ઉપમા નથી. ગઈકાલે વાત કરી હતી તે પ્રકારે કરોડ સૂર્ય એકી હાથે પ્રગટતા ઉદય થાય, કરોડ ચાંદાઓ એકી સાથે પૂર્ણમાસીના ચાંદાઓ પ્રકાશિત થાય, ચાંદની દેલાય, અને કરોડ પ્રલયકાળનો અગ્નિ
અને આનું જે તેજપુંજ પથરાય એવું તો ભગવાનનું અક્ષરધામ છે. અને એ અક્ષરધામના નિયંતા સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. બંધુ, આવા સમર્થ ભગવાન છે, અને જેટલો મહિમા સમજીએ ને એટલું ભગવાન આપે છે. બેટા લેતો જા, જેટલો મહિમા જાણે લેતો જા, ખુલ્લા હાથે આપે રાખે છે. અને ભક્ત પામે છે, ઉપાસક એ પામે છે ભગવાનની કૃપાએ. તો પણ પછી એમ દ્રષ્ટિ કરે મહિમા સ્વામી ભગવાન, ઓહો હો, જેટલું હું સમજ્યું એટલું મને ભગવાને ઉદાર હાથે આપ્યું. તો પણ હજુ ભગવાનનું તો અપારનું અપાર જણાય છે, હજુ પાર આવતો નથી. તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે, પ્રતાપ કેટલો છે, સુખ કેટલું છે, કોઈ છેડો આવતો નથી. હો, સાંઈ બાપા એક દૃષ્ટાંત આપે છે. સ્વામિનારાયણ ભગવાને એક ભક્તને સમાધિ કરાવી. શું કરાવી? સમાધિ કરાવી. ભગવાનને અક્ષરધામમાં લઈ ગયા. અક્ષરધામમાં ભગવાન પોતાના દિવ્ય સિંહાસન ઉપર, તેજરૂપ દિવ્ય સિંહાસન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન. હે દ્વિભુજ દિવ્ય સૌમ્ય કિશોર મૂર્તિ, એનું દર્શન કરાવ્યું. અને પોતાની સન્મુખ ચારે બાજુ પોતા તુલ્ય જેવા શ્રીજી મહારાજ દ્વિભુજ દિવ્ય સૌમ્ય સુખમય મૂર્તિ, એવા ને એવા રૂપવંતા દિવ્ય તેજોમય દ્વિભુજ, એમ નજર પહોંચે ને ચારે બાજુ. એટલા મુક્તાત્માઓ પરમ એકાંતિક મુક્તોની સભા દેખાડી. પેલો ભક્ત આભો બની ગયો. ઓહો મહારાજ, આ આપણા મુક્તની સભાના છેડો કેટલે હશે, દેખાતો નથી. કે ભગવાન કે મુઠ્ઠીઓ વાળી દોડ, જા છેડો અંત લઈ આવ. ભલે દોડાયો, હું કોઈ વાગે નહીં. હો, દોડ્યો તો કોઈ આડા ના આવે. અક્ષરધામની કરામત ભગવાનની છે, પરમેકાંતની મુક્તની. નજર પોકે નહીં એટલી સભા છે ને, પેલો બીજો ત્રીજો ચોથો, પણ કોઈ કોઈને આવરણ નહીં એકબીજાનું. ભગવાનને પોતે જ બે જ. સભા આખી છે ચારે બાજુ. હો, કોટાન કોટી મુક્તોની સભા છે. પણ ભગવાનના દર્શનમાં, ભગવાનનું સુખ લેવામાં કોઈ મુક્તને બીજા કોઈ મુક્તની આડ નથી. અહીંયા આપણને આડ છે. શું છે? મારાથી આગળ 5 બેઠા છે, પછી હું છું. અહીંયા એવી આડ નથી, કોઈ કોને આડ નથી. અને બધા આમ સભા બધાને સન્મુખ, આમ સભા એને પણ સન્મુખ, આમ સભા એને પણ સન્મુખ, પાછળની સભા એને પણ સન્મુખ દર્શન. હું ને મહારાજ એકલા જ છીએ સુખ લેવામાં. સભા આવડી મોટી છે, પણ સુખ લેવાની બાબતમાં કોઈ મુક્તને કોઈ મુક્તનું આવરણ આડ નથી. ભગવાન કે દોડ બેટા. મુઠ્ઠીઓ વાળીને દોડ્યો, દોડી દોડીને હાંફી ગયો, થાકી ગયો, તોય અંત નથી આવતો. પાછો આવ્યો હાંફતો હાંફતો. શું કેટલે છેડો લઈ આવ્યો? મહારાજ નથી છેડો. કે મહારાજ કે આમ દોડ, કે આમ છેડો લઈ આવ, કે આમ ન હોય તો આમ છેડો લઈ આવ. એમ દોડાયો, દોડી દોડીને થાકી ગયો, તો છેડો અંત દેખાણો નહીં. પાછો આવ્યો. મહારાજ એમે અંત નથી આવતો. આમ દોડ, આમ દોડ, ચારે બાજુ દોડાવ્યો, પણ કોઈ પરમ એકાંતિક મુક્તની સભાનો પણ પાર આવ્યો નહીં. બંધુ, આવું અક્ષરધામ છે, આટલા મુક્તો છે, અને આવું ભગવાનની મૂર્તિનું સુખ છે. આટલું મોટું બંધુ ભગવાનનું સામર્થ્ય છે. આ બધા મુક્તોને સુખને આપનારા આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન તે છે. હો, સુખના દાતા આટલાને ખુલ્લા દિલે આપે છે. આ તો કોની વાત થઈ? પરમ એકાંતિક મુક્તની. અને એથીને પણ આગળ બીજા અનાદિ મુક્તો છે, એ જેને ભગવાને પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યા છે. અને આપણે સૌએ અનાદિ મુક્તની લટકે ભગવાનને ભજવાના. હો, પરમ એકાંતિકની લટકે નહીં. આમ જ મહારાજ બેઠા છે. મહારાજ શું કરે છે? તો આમ જેમ બેઠા હોય ને જે સ્થિતિમાં હોઈએ આ પ્રકારે દર્શન કરવાનું. શું?
મહારાજ આમ બેઠા છે, આમ બેઠા મહારાજ આમ બેઠા છે, આમ સૂતા છે, જમે છે, આ જ પ્રકારે. હે બીજે કંઈ જવાનું, બીજે ને આમ સામે નહીં ધારવાના હો. ધ્યાનમાં ભગવાનને આમ જોવાના. કેમ જોવાના? જેમ બેઠા છીએ ને આપણે એમ જ જોવાના. ભગવાન આમ જ બેઠા છે, ભગવાન આમ જ જમે છે, ભગવાન આમ ગાડી હાંકે છે, સ્નાન કરે છે, પોઢ્યા છે. અને આપણે મૂર્તિમાં રહ્યા તકાએ દર્શન કરવાના. ચિંતન આ પ્રકારે કરવાનું, સન્મુખ ભાવથી નહીં હો. ભલે મંદિરમાં દર્શન સન્મુખ ભાવે કરીએ. મંદિરમાં સિંહાસનમાં ભગવાન સન્મુખ દર્શન આપે, પણ આપણે સમજણ મને એ ભગવાને કૃપા કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે, હું મૂર્તિમાં જ છું. આ પ્રકારે ભગવાનને ભજવાના. માળા ફેરવીએ, ભગવાનને આમ નહીં ધારવાના, આમ જ ધારવાના. કેમ ધારવાના? આમ જ ધારવાના. ધ્યાન કરીએ આમ જ ધારવાના. માનસી પૂજા કરીએ આમ જમાડવાના, આમ નહીં. બધી સેવા પૂજા કરીએ ને, ચંદન ચર્ચી આમ જ ધારવાના ભગવાનને. અનાદિ મુક્તને લટકે ધારવાના. સાધન દશામાં જે લટકે ભગવાનને ભજીએ ને, સિદ્ધકાળમાં ભગવાન એ લટક એ સમજણ આપણને દઢ કરાવે ને એ પદવીને પમાડે. એ મૂર્તિમાં કેટલા મુક્ત રહ્યા છે એની કોઈ ગણના નથી. પરમ એકાંતિકની ગણના, કેટલી સભા ગણના નથી, તો મૂર્તિમાં તો કેટલા રહ્યા છે એની કોઈ ગણના નથી. બંધુઓ તો કેટલા અને કેટલા અનાદિકાળથી અનંત મુક્તો રહ્યા છે, સુખ ભોગવે છે, નવા પણ થતા આવે છે અને થતા આવવાના છે. એમની ઉપાસનાએ કરીને, કૃપાએ કરીને તો બંધુઓ મૂર્તિ પુષ્ટ જાળી થતી જોઈ જોઈને. હે કંઈક વસ્તુ ભરતા જઈએ થેલીમાં, તો થેલી ધીરે ધીરે મોટી થાય. પેલા ટાયરમાં હવા ભરતા જઈએ, ફૂલાતું જાય, ફૂલાતું જાય, ફૂલાતું જાય. તો મૂર્તિ આમ થવું જોઈએ ને, ઘણા આનંદ મુક્તો સમાતા જાય, સમાતા જાય, સમાતા જાય. તો અને જેવા ભગવાન છે એવડા ને એવડા મુક્તો છે. સાકાર એવા એટલી જ મૂર્તિમાં એવડા અનંત કોટી મુક્તો છે. તો મૂર્તિ કેટલી પુષ્ટ બનવી જોઈએ. પણ ના, સણ ભગવાનની એક કરામત છે. જેમ એક તેમ અનેક. જેમ સન્મુખમાં કોઈનું આડ નથી, એમ અનાદિ મુક્તની પંક્તિમાં પણ કોઈ મુક્તને ભગવાનનું સુખ લેવામાં આડ નથી. હું ને મહારાજ, એ મહારાજની મૂર્તિમાં આપણા એકલા મલકાવાનું. શું કરવાનું? આપણને કોઈ ભાગ પડાવનારું નથી હો. એ ભગવાનની કરામત છે. જેવા એક તેવા અનેક, તોય કોઈને આડ નહીં. આમ બંધુઓ, જેવો મહિમા સમજીએ ને જેવી ઉપાસના કરીએ, જેવી સાધના કરીએ, અંતમાં ફળ પણ સ્થિતિ પણ એ જ મળે. માટે બાપાશ્રીના આશ્રિત, બાપાશ્રીના જ્ઞાનવાળા આપણે સૌએ પરમ એકાંતિકની સ્થિતિ એ સારી છે, પણ એના કરતાં શ્રેષ્ઠ અનાદિમુક્તની સ્થિતિ છે એ લટકે ભગવાનને ભજવાના. પરમ એકાંતિકની સ્થિતિ ખોટી નથી, સાચી છે, સારી છે, પણ અનાદિની પાસે કાંઈ એની કિંમત નથી. હલો, પરમ એકાંતિક મુક્તને એટલું બધું સુખ છે, એટલું બધું દર્શનનું સુખ છે, જે મુક્તની દ્રષ્ટિ ભાલમાં ચાંદલામાં લાગી હોય. એ દર્શન કરતા હોય, અંદર મોહી ગયા હોય, ચાંદલાના દર્શન કર્યા જ કરે. કેટલો સમય, કલાક, 2 કલાક નહીં, વર્ષ, 2 વર્ષ નહીં, કલ્પ વીતી જાય. તો પણ ચાંદલાના દર્શનના સુખને મૂકીને નાસિકાએ મુક્તની વૃત્તિ આવતી નથી. પરમ એકાંતિક મુક્તની વૃત્તિ. બંધુ, આટલું ભગવાનના એક અવયવનું સુખ, દર્શનનું સુખ પરમ એકાંતિકને મળે છે. ફક્ત એક અવયવનું સુખ. અનાદિમુક્ત આખી મૂર્તિમાં સળંગ લઈને સુખ ભોગવે છે. આખી મૂર્તિનું રોમે રોમનું એક કાળા વિચ્છિન્ન એકી સાથે સુખ ભોગવે છે. કેટલું અપાર સુખ થયું ગણો. પેલું એક ચાંદલાનું એક અવયવના દર્શનના સુખનો પણ પાર આવતો નથી પરમ એકાંતિકને. અનાદિને તો સમગ્ર મૂર્તિનું એકી સાથે બધું સુખ મળે છે.
તો કેટલી એની સુખ લેવાની પાત્રતા પણ વધારે, કેટલું સુખ વધારે. આ સ્થિતિમાં એને ભગવાનને ભજવાના માટે બંધુઓ મહારાજ કહે છે, જેવા એમને જાણીએ એવા ભગવાન આપણને કરે છે. જેટલો મહિમા સમજ્યો એટલું આપે છે. ચિંતાઓની જેટલું ચિંતો એટલું આપે, તો ચિંતાઓની દુબળી ન થાય. એમ ભગવાન જે ઉપાસક મુક્તાત્મા જેટલો મહિમા સમજો એને એટલું લે બેટા ભોગવતું, ને એવા કોટાન કોટીને આપે છે. તો પણ ભગવાનમાંથી અણુ જેટલો પ્રતાપ, અણુ જેટલું સામર્થ્ય, અણુ જેટલું રૂપ, તેજ કાંઈ સહેજ પણ ઓછું થતું નથી. ઓહો, આટલું મને આપ્યું તો હજુ એનો પાર દેખાતો નથી. હજુ ભગવાન મોટા છે, હજુ સુખ વધારે. એટલે વધારે મહિમા સમજે, વધારે ભગવાન લે બેટા, લઈ જા, બીજું પણ ભોગવ. એમ જેટલો ભગવાનનો મહિમા, રૂપ, લાવણ્યતા સમજતા જઈએ છીએ એટલું ભગવાન આપે છે. તો પણ ભગવાનનું સુખ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું તેજ, ભગવાનની લાવણ્યતા અપાર અપાર રહે છે. પછી શું થાય? ઓહો હો, હાથ જ જોડાઈ જાય ને. બાકી રે પછી કહેવું ન પડે. જેટલું હું સમજ્યો એટલું મને આપ્યું ને હજુ સમજતો જશું એટલું આપતા જાય છે. તો પણ એનું સહેજ પણ ઓછું થતું નથી. અને હું જેવા અનંત કોટી વૈષ્ણવ, હું એક નહીં હો, હું જેવા અનંત કોટી વૈષ્ણવ આ ભગવાનને ભજે છે. કયા ભગવાનને? સ્વામિનારાયણ ભગવાનને ભજે છે. અને જેટલું એ ભજે છે, જાણે છે મહિમા, એટલું દરેકને આપે છે. તો પણ આ ભગવાનનું પ્રતાપ, તેજ, લાવણ્યતા, સુંદરતા સહેજ પણ ઓછી થતી નથી. આ ભગવાનના ગુણ, કર્મ, જન્મ, સામર્થ્ય કોઈ પાર પામી શકતું નથી. એ શેષ 1000 ફેણો એને, અને એક મુખમાં ડબલ જીભ હો, આપણે 2 જીભ હોય. 2000 જીભથી ભગવાનનો મહિમા ગાય છે, મોટાઈ વર્ણન કરે છે, તો એ પાર પામતા નથી. વિદ્યાની દેવી શારદા સ્વયં સરસ્વતી દેવી ભગવાનના મહિમાનું અખંડ ગાન કરે છે, તો પણ ભગવાનના મહિમાનો પાર આવતો નથી. બ્રહ્માદિક દેવતાઓ, આ સૃષ્ટિના રચયિતા બ્રહ્મા, ભગવાનની આજ્ઞાથી બધા બીબા રચે છે. બ્રહ્માજી કેટલા બુદ્ધિશાળીઓ! બ્રહ્માજી બહુ વિચિત્ર બુદ્ધિવાળા છે. શાસ્ત્રમાં બુદ્ધિમાં બુદ્ધિવાળા બ્રહ્માજીને કહ્યા છે. બહુ વિચિત્ર બુદ્ધિ છે એમની. આ કેટલા બધા બીબા ઘડ્યા. હવે કોટાન કોટી બીબાઓ છે, કોઈ હરખા મળતા આવે? બધામાં કાંઈ ભેદ મૂક્યો છે. ગમે તો કારીગર હોય ને, 2 ને 5 10 પૂતળા કરે ને, પછી આગળ બનાવવાના કોને, અને જુદું બનાવવાનું છે, એવું જ આવી જાય ને. પિક્ચર દોડનારો હોય, કારીગર મૂર્તિ બનાવનારો હોય, પ્રવચન આપનારો હોય, એને એ જ 10-15 પ્રવચન સાંભળો એના, પછી થઈ જાય કે આમનો સિદ્ધાંત આ છે, આ જ આવે. પણ બ્રહ્માજી આ બધા બીબાને ઘડે છે. કેટલું કોઈનું મળતું આવતું નથી. સરકાર આજે આખી દુનિયામાં મારો અંગૂઠો ગમે ત્યાં પકડાઈ જાય, અહીંથી ભાગીને બીજા દેશમાં જાય તો મુકાવે અંગૂઠો, પકડાઈ જાય ને, આંખનો ફોટો લઈ લે. આંખમાં બધાની જુદી. ઊભા રહો, ઠીકઠાક આવતી નથી, ફરી ત્યાં કરો, હરું કરો. બનાવટી છો, ભલે પાસપોર્ટ નામ તમારું લગાવ્યું, પણ આ પાસપોર્ટ તમારો નથી. પહેલા દે કરી બેસી જાઓ. બંધુ, આટલી વિચિત્રતા બ્રહ્માજીમાં છે. એ બ્રહ્મા પણ આ ભગવાનના મહિમાને રાત્રિ દિવસ ગાય છે, તો પણ પારને પામતા નથી. આવા આ સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે બંધુ.
એની સુંદરતા સુખદાયક, એનો કોઈ પાર પામી શકાય એવો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, કેવું ખારા જળનો સમુદ્ર આપણે જોયો છે, ક્યારે ખૂટે છે? હે, તળાવને પાર હોય ને, ડેમને બાંધવો પડે, પણ સમુદ્રને કોઈ પાર છે? અને પાણીનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર કોણ? અગાધ પાત્ર સમુદ્ર. આખી દુનિયાની જેટલી નદીઓ છે એ નર્મદા કો, તાપી કો, વાત્રક કો, સાબરમતી કો, ગંગા કો, યમુના કો, સિંધુ કો, બ્રહ્મપુત્રા કો, કાવેરી કો, ગમે ગોદાવરી કો, કેટલી આપણે ભારતની ગણાઈ, મિસિસિપી કો, એમેઝોન કો, દક્ષિણ અમેરિકાની મોટામાં મોટી નદી એમેઝોન, જે દરિયાને મળે છે ત્યાં 250 માઇલ પહોળી છે, અને દરિયાને 200 માઇલ મીઠો કરી નાખે છે. અને દરિયાના મુખમાંથી પ્રવેશ લો, 3000 માઇલ સુધી જાઓ તો 50 માઇલથી ઓછી પહોળી કોઈ ઠેકાણે નથી. પૃથ્વી ઉપર વહેતો એક સમુદ્ર જેવો એમેઝોન દક્ષિણ અમેરિકામાં આવી. રાતને દિવસે નદીઓ ઠલવાય છે, દરિયામાં ઠલવાય છે ને, સમુદ્ર ઉભરાણો ક્યારે? જેટલું આવે એટલું બધું નમાય. એ વરસાદ થયો, પાણી પાણી કરી મૂક્યું હોય આખું. 2 ને 3 દિવસ થાય, પાણી ક્યાં ચાલ્યું ગયું? હે, બધું સમુદ્રમાં હમાય, ક્યારે ઉભરાણો? અને આટલું બધું ક્યાંથી આવતું હશે? એ વડવાનળ સમુદ્રમાં જળી રહ્યો છે. સમુદ્રના પેટાળમાં અગ્નિ જલી રહ્યો છે. મનાય પાણીના પેટાળમાં અગ્નિ છે, અને સમુદ્રનું ખારું પાણી પીવે છે અને પછી કાઢી નાખે છે, અને એ મેઘ લાવીને વૃષ્ટિ કરે છે. આટલું પાણી કેટલું ચડાયું આકાશમાં, આટલું બાષ્પીભવન થયું તો સમુદ્ર ઓછો થયો? આટલું ઠલવાય છે અંદર નદીઓ તો ભરાતો નથી, ઉભરાતો નથી, અને આટલું બાષ્પીભવન થયા કરે છે અંદરથી, તો પણ ક્યારેક ઓછો થતો નથી. આ મોમ્બાસા જઈએ, ગમે તે મોસમ ન હોય, એનો પ્રવાહ એટલો જ આવીને ઊભો રહે. દિવસમાં 2 વખત વેર ચડે, અને એને ભટકાતી હોય ત્યાં સુધી ભટકાય. પાર વગરનો સમુદ્ર, આટલું અંદર જળ ઠલવાય તો ઉભરાય નહીં, અને આટલું બાષ્પીભવન થાય તો એ થોડું ઓછું ન થાય, કારણ કે એનું સામર્થ્ય પ્રકારે અપાર જળ છે. એ મહારાજ કે મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, આ તો ખારા જળની વાત, મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, અને એમાંથી મનુષ્ય, પશુ, પંખી ચાહે તે ફાવે એટલું પીવે, ફાવે એટલા પાત્ર ભરી લે, અને ફાવે એટલો ઉપયોગ કરે, તો પણ ક્યારેય ખૂટે નહીં. એમ ભગવાનનો મહિમા, ભગવાનનું સુખ, ભગવાનનું સૌંદર્ય આવું અપાર 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 છે. ગમે એટલું ઉપાસકો ગમે એટલું સુખ ભોગવ્યા કરે, ભગવાન આપ્યા કરે મુક્તાત્માઓને, તો પણ સહેજ પણ એ સુખમાં લેશ ઉણપ આવતી નથી. આવું જ્યારે અનુભવાય છે કોને? મુક્તાત્માને, કે જેટલો હું મહિમા સમજું છું એટલું મને ઉદાર હાથે આપતા આવે છે. અને હું જેવા આનંદ કોટી વૈષ્ણવો, આ ઉપાસકો આમની ઉપાસના કરીને આટલું સુખ સામર્થ્ય પામતા જાય છે, તો પણ આ ભગવાનનું અણુ જેટલું ઓછું થતું નથી. એ કેટલા મોટા કેટલા મોટા કેટલા મોટા કોઈ પાર લઈ શકાતો નથી. એટલે સહેજે સહેજે દાસપણું રહે ને, આ લોકમાં એવું. આપણા કરતાં બધી રીતે કોઈ સામર્થ્યમાં મોટો હોય, કે વિદ્યામાં મોટો હોય, ધનમાં મોટો હોય, અધિકારમાં મોટો હોય, ભલે બધા મનુષ્યો છીએ આપણે, પણ જે ચૂંટાઈને આવ્યા અધિકારની ખુરશી બેઠા સાહેબ થઈ જાય ને. રાષ્ટ્રપતિ છે તો ભારતના એક મનુષ્ય જ છે ને. આજે અધિકાર ઉપર બેઠા, કેટલો મહિમા, કેટલી મોટાઈ, એમની સહીથી કામ કેટલા થાય. એમ બંધુઓ,
જેટલો મહિમા સમજીએ છીએ એટલું ભગવાન આપે છે, તો ભગવાનનું અપાર એને જણાયા કરે છે. એટલે સહેજે સહેજે એ મુક્તાત્માને ભગવાનને વિશે દાસપણું ઘટતું નથી, બલકે દાસપણું વૃદ્ધિને પામે છે. શું થાય છે? સાધન અવસ્થામાં જેટલો દાસભાવ હતો ને એ કરતાં જેમ જેમ એની સ્થિતિ વધતી જાય છે, સુખ વધતું જાય છે, તેમ તેમ ભગવાન વિશે દાસપણું વૃદ્ધિને પામતું જાય છે. માટે બાપાશ્રી કહે છે, સાંઈ બાપા કહે છે, અનાદિમુક્તને જેવું ભગવાનને વિશે દાસભાવ છે, સેવક ભાવ છે, એવો દાસભાવ, એવો સેવક ભાવ પરમ એકાંતિકને પણ નહીં, તો બીજાને તો ક્યાંથી? આટલો બંધો દાસભાવ ખીલે છે. અને ભગવાનની સેવા કઈ કરવાની છે? મુક્ત અવસ્થામાં ત્યાં ચરણ દાબવાના નથી, થાળ કહીને ભગવાનને જમાડવાના નથી. મૂર્તિમાં તો એ ભગવાનનો વિશેષ મહિમા સમજીને દાસપણું કેળવાનું. શું કરવાનું છે? દાસપણું. જેટલું દાસપણું વધતું જાય એટલું સુખ પણ વધતું જાય. આ લોકમાં એવું છે જેને વિશે દાસપણું વૃદ્ધિ પામતું જ હોય ને, સહેજે સહેજે એનો બધો જ વૈભવ મળતો જાય આપણને, માગવો ન પડે. ભગવાનના ધામમાં જ પ્રકારે છે. જેટલું દાસપણું વૃદ્ધિને પામે, મહિમા સમજીએ એટલું વૃદ્ધિને પામે દાસપણું, અને જેટલું દાસપણું વૃદ્ધિને પામે એટલું ભગવાનનું વધારે સુખ આપણે ભોગવી શકીએ. અને સહેજે સહેજે એ સ્વામી અને હું સેવક સહેજે સહેજે વર્તે. આમ મહારાજ કહે છે, સંતો જેટલો અમારો મહિમા તમે સમજશો એટલું અમે તમને ખુલ્લા હાથે આપીએ છીએ, આપશું. તો પણ અપાર ને અપાર અમારું જણાયા કરશે. વિશેષ મહિમા સમજશો, વિશેષ આપીશું. અને દિવસે દિવસે તમને અમારે વિશે દાસભાવ અતિ દઢ થતો જશે. પછી સ્વામી સેવક ભાવ અતિ દઢ થશે. પછી અમારી મરજી બહાર ક્યારે પગ મૂકી શકાય? બંધુઓ જેટલો દાસભાવ હોય એટલું સહેજે મરજીમાં વર્તાય. સાધન દશામાં અને સિદ્ધ દશામાં તો બંધુઓ ભગવાન આવી પદવી, આવું સુખ પોતાના આશ્રિત એવા આપણ સૌને પમાડવા માગે છે. સમજ્યા? ભગવાન શા માટે બધી વાત કરે છે? જેવા અમે અમારા મૂર્તિના સુખે સુખિયા છીએ, એવા ને એવા સુખિયા તમને સૌને મહારાજ કે અમારે કરવા છે. બંધુઓ આ પણ સર્વને આવા સુખિયા કરવા છે. આ ભગવાનને માટે આ પોતાનો મહિમા ભગવાન સમજાવે છે. તો આપણે બધા જે માર્ગે ચાલ્યા છીએ, સત્સંગ વિશેષ કરી આ માર્ગમાં આગળ ડગલા ભરીએ, વધારે ભગવાનનો મહિમા સમજીએ, વધારે ભગવાનનો પ્રતાપ જાણીએ, સુંદરપણું જાણીએ, શોભા જાણીએ અને વિશેષ પ્રાપ્ત કરીએ અને દાસભાવ ખીલવતા જઈએ. જો જીવનમાં બેઠો આનંદ, સુખને ખોડવા નહીં જવું પડે. અને ખોડ્યું સુખ મળતું નથી, દાખલે પણ સુખ મળતું નથી. એ બધું સુખાભાસમાં ઝાવા મારીએ છીએ. જેમ મૃગજળમાં ઝાંઝવા નીરમાં હરણિયા દોડ્યા કરે, એમ માયાનું બધું જે દેખાય છે આમાં સુખ, પૈસામાં ઝાવા નથી, વિષયમાં ઝાવા નાખીએ નથી. ભાઈ, ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાં છે. અને એ સુખ પમાડવા આ ભગવાન અક્ષરધામમાંથી અક્ષરમાં ન રોકાણા, વાસુદેવ બ્રહ્મા ન રોકાણા, મૂળ પુરુષના ગોલોકમાં ન રોકાણા, પ્રધાન પુરુષમાં ન રોકાણા, મહતત્વમાં નહીં, અહંકારમાં નહીં, વૈરાટનાળમાં નહીં, પ્રજાપતિમાં નહીં, બ્રહ્માદિક દેવતામાં નહીં, સ્વર્ગના દેવોમાં નહીં, અને આ મૃત્યુલોકમાં આપણને સુખિયા કરવા આપણા જેવા થઈને આપણી મધ્ય પધાર્યા છે.
તો બંધુ આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન, એમનો જે મહિમા મોટાઈ, એમની ઉદારતા, એને આપણે સમજીએ, જાણીએ અને એમને વિશે દિન પ્રતિદિન દાસભાવ વૃદ્ધિને પમાડતા જઈએ, સુખ બધા લેતા જઈએ. અને આ સત્સંગ કરીને આ જ કરવાનું છે, મહિમા સમજવાનો છે, દાસભાવ કેળવવાનો છે, સુખના ભોગતા બનવાનું છે. ભગવાનની કૃપાથી આ બધો સમુદાય આપણે આમાં પ્રતીતિ આવી છે, આપણને માટે આ માર્ગે ચાલ્યા છીએ અને બધા જ ડગલા માંડ્યા છે. તો ભગવાનને આજે પ્રાર્થના કરીએ. આ પુષ્પોદોલનો ઉત્સવ છે. પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે આપણા સૌના સુખને માટે ભાગવતી મહાદીક્ષા આજે ગ્રહણ કરી, એનો દિવસ છે. મીરાપુરાના ભક્તોએ, આજુબાજુના ગામના ભક્તોએ, આ પંચમહાલના ભક્તોએ અને બહારના ભક્તોએ પણ આ બધી સેવામાં લાભ લીધો છે. તો બધા જ ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, વેદરત્ન, સ્વામીજી મહારાજ ખૂબ ખૂબ રાજી છે. અને જેવા પોતે સ્વસુખે સુખિયા છે, એવા ને એવા શરણાગત એવા આપણ સૌને સુખિયા કરવા માગે છે. તો હે બાપા, આ પાત્રતા કેળવાવી અમને એ આપનું દિવ્ય સુખ અને પમાડો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની, ઘનશ્યામ સદગુરુ ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. પ્રેમી જનને વશ પાતળિયો, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાત વર્ણ ને રૂપે ન રીઝે, જાત વર્ણ ને રૂપે ન રીઝે. પ્રભુજી ને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો.